હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ થર્ડ વિડીયો ઓફ અવર React.js સિરીઝ કે જેની અંદર આપણે એક્સપ્રેશન્સ શીખવાના છીએ. કઈ રીતના એક્સપ્રેશન્સ યુઝ કરવા JSXની અંદર. એક્સપ્રેશન્સ એટલે બેઝિકલી શું છે તો કે મારા કોઈ વેરિયેબલ્સ છે જે મારે ડિસ્પ્લે કરવા છે JSXની અંદર. ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક વેરિયેબલ છે, લેટ્સ સે એનું નામ છે અર્જુન. એક બીજું વેરિયેબલ છે કોલેજ કે જેની અંદર આપણે વેલ્યુ સેવ કરીએ છીએ દર્શન. અને મારે આ બંને વસ્તુને દેખાડવા છે સ્ક્રીનની અંદર. અત્યારે જો ASDF છે તો અહીંયા એ દેખાય છે, પણ મારે અહીંયા ASDFને બદલે નેમ ડિસ્પ્લે કરવો છે, આ વેરિયેબલ ડિસ્પ્લે કરવું છે. તો એક્સપ્રેશન્સ કઈ રીતના લખવાના છે? એકદમ ઇઝી છે. માત્ર તમારે કર્લી બ્રેકેટ્સ લખવાના છે, કર્લી બ્રેકેટ્સ, અને એની અંદર તમારા વેરિયેબલનું નામ. તો આને આપણે કહીશું એક્સપ્રેશન લખ્યું કહેવાય આપણે. આ નેમ નામના વેરિયેબલ એટલે આ કર્લી બ્રેકેટની અંદર તમે એને ડિસ્પ્લે કરો છો અને તમે અહીંયા જોશો તો તમને અહીંયા દેખાઈ જશે. એવી જ રીતના નીચે મારે કોલેજ દેખાડવું છે તો સિમ્પલી કર્લી બ્રેકેટ અને એની અંદર હું લખીશ કોલેજ, જે વેરિયેબલનું મારા નામ છે એ. તો અહીંયા એ પણ ડિસ્પ્લે થઈ જશે. અને ધારો કે મારે અલગ રીતના મર્જ કરીને લખવું છે. કઈ રીતના? જો મારે આગળ નેમ ઇક્વલ ટુ આપણું નામ ડિસ્પ્લે કરવું છે તો આઈ કેન સિમ્પલી રાઇટ નોર્મલ HTML લાઈક ધીસ, દેન ઇક્વલ ટુ પણ નોર્મલમાં, અને પછી અહીંયા વેરિયેબલ ડિસ્પ્લે કરવો છે એટલે કર્લી બ્રેકેટ અને એની અંદર નેમ. સિમિલરલી અહીંયા ધારો કે મારે કોલેજ ઇક્વલ ટુ કોલેજ એવી રીતના લખવું છે તો આઈ કેન રાઇટ લાઈક ધીસ કોલેજ ઇક્વલ ટુ એન્ડ દેન કર્લી બ્રેકેટમાં કોલેજ. તો આ મેં એક્સપ્રેશન્સ અહીંયા લખેલું કહેવાય કે આ વેરિયેબલને મેં ડિસ્પ્લે કર્યું છે અને સ્ક્રીનમાં તમે જોશો તો તમને એ રીતના ડિસ્પ્લે થઈ જશે. સો ધીસ ઇઝ ધ બેઝિક વે યુ કેન યુઝ એન એક્સપ્રેશન. એક્સપ્રેશન અલગ અલગ રીતના તમે એને મિક્સમાં પણ યુઝ કરી શકશો. ફોર એક્ઝામ્પલ હું એ લખું છું STU, એક ઓબ્જેક્ટ છે કે જે ઓબ્જેક્ટની અંદર એક પ્રોપર્ટી છે નેમ, જેની અંદર છે અર્જુન, અને એક બીજી પ્રોપર્ટી છે કોલેજ, લેટ્સ સે એની અંદર છે દર્શન, અને લેટ્સ સે એક હજી ત્રીજી છે સિટી, જેની અંદર લખેલું છે રાજકોટ. તો આ રીતના એક ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટને મારે ડિસ્પ્લે કરવું છે. તો હું એક ત્રીજી પાછું એક લાઈન લઈ લઉં છું સિટી. ખાસ અહીંયા મારે શું કરવું પડશે? એક્સપ્રેશનની અંદર હવે સ્ટુડન્ટ નથી લખવાનું, મારે નેમ નથી લખવાનું, એને બદલે આવશે STU ડોટ નેમ, એવી જ રીતના STU ડોટ કોલેજ, એવી જ રીતના STU ડોટ સિટી. આઈ કેન રાઇટ લાઈક ધીસ. એક્સપ્રેશનની અંદર ઇન શોર્ટ હું જે કોઈ પણ વેરિયેબલ યુઝ કરું છું નોર્મલ કેસમાં અહીંયા બહાર, રિટર્નની બહાર હું જે લખું છું એ બધી જ વસ્તુ એઝ અ કર્લી બ્રેકેટ JSXમાં હું લખી શકીશ એન્ડ ઇટ વિલ બી ડિસ્પ્લેડ સમથિંગ લાઈક ધીસ. હા, અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. યુ કેન નોટ ડિરેક્ટલી પ્રિન્ટ એન ઓબ્જેક્ટ એઝ એન એક્સપ્રેશન. હું ડાયરેક્ટલી અહીંયા STU લખવાની ટ્રાય કરીશ આખો ઓબ્જેક્ટ તો એરર આવી જશે, કંઈ જ નથી આવતું. ઇન્સ્પેક્ટમાં જશો તો તમને એરર દેખાડશે એન્ડ ધેટ એરર ઇઝ ઓબ્જેક્ટ આર નોટ વેલિડ ચાઇલ્ડ એઝ React ચાઇલ્ડ. તમે ડાયરેક્ટલી ઓબ્જેક્ટને ડિસ્પ્લે ના કરી શકો યુઝિંગ એક્સપ્રેશન. તમારે એની પ્રોપર્ટી જ ડાયરેક્ટલી ડોટ કરીને એક્સેસ કરવી પડે. ધીસ ઇઝ વન થિંગ દેટ યુ શુડ નો કે તમે એ રીતના એને યુઝ કરી શકો છો. એક્સપ્રેશનમાં બીજું શું કરી શકો તમે? ફોર એક્ઝામ્પલ મારી પાસે એક વેરિયેબલ છે A, જેની વેલ્યુ છે 10, એક છે B, જેની વેલ્યુ છે 20. આઈ કેન ડિરેક્ટલી સ્પેસિફાય, ફોર એક્ઝામ્પલ હું લખી નાખું છું H1 ટોટલ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ. આ એક્સપ્રેશનની અંદર હું ડિરેક્ટલી આ રીતના લખી શકીશ A પ્લસ B. તો એ મને એનો ટોટલ કરીને 30 અહીંયા આપી દેશે, A અને Bનો સરવાળો કરીને. સો આઈ કેન યુઝ ઇટ લાઈક ધીસ વિથ નંબર્સ. મારે સ્ટ્રિંગ્સને મલ્ટિપલ દેખાડ્યું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જે આપણું નેમ છે ખાલી, એને બદલે આપણે આ રીતના રાખીએ ફર્સ્ટ નેમ અર્જુન, લાસ્ટ નેમ બાલા, અને અહીંયા ધારો કે મારે મર્જ કરવું છે તો આઈ કેન સિમ્પલી યુઝ લાઈક આઈ કેન ક્લોઝ ધ એક્સપ્રેશન, પછી હું સ્પેસ છોડી અને પાછું નવું એક્સપ્રેશન સ્ટાર્ટ કરી શકું છું અને ઇટ વિલ ડિસ્પ્લે સમથિંગ લાઈક ધીસ. રેડી? તો આ રીતના હું એને સ્ટ્રિંગ સાથે પણ યુઝ કરી શકીશ. આઈ કેન ઇવન કોલ અ ફંક્શન. ફોર એક્ઝામ્પલ હું એક ફંક્શન બનાવું છું, ફંક્શન ABC, અને ABC ફંક્શનની અંદર હું ખાલી અલર્ટ લખું છું હાય, અને આ ફંક્શન મારે કોલ કરવું છે તો એક્સપ્રેશનની અંદર હું એ પણ કરી શકીશ. ફોર એક્ઝામ્પલ અગેન વી ડોન્ટ નીડ ટુ રાઇટ ઇન એન HTMLમાં લખવાનું, ટૂંકમાં H1 ટેગમાં લખવાની જરૂર નથી, બહાર પણ હું લખી શકીશ ABC એન્ડ દેન રાઉન્ડ બ્રેકેટ. તો જેવું આ પેજ ખુલે છે એટલે એલર્ટ થઈ જાય છે હાય. રેડી? આ રીતના તમે કોઈ ફંક્શનને પણ ડિરેક્ટલી કોલ કરવો છે તો તમે કરી શકશો. બુલિયન્સ, અહીંયા જો બુલિયનમાં થોડું અલગ છે. આઈ એમ ગોઈંગ ટુ રિમૂવ ધીસ એટલે એલર્ટ આવતું બંધ થઈ જાય. હું કોઈ બુલિયન યુઝ કરું છું, લેટ્સ સે આઈ સ્પેસિફાય ઇઝ ફિલ્ડ, અને એની અંદર હું રાખું છું ટ્રુ.
તો બુલિયનને જ્યારે હું ડિસ્પ્લે કરીશ ત્યારે એક વસ્તુ ખાસ અહીંયા થોડું તમારે ધ્યાન દેવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ ઇઝ ફિલ્ડ ઇક્વલ ટુ અને કર્લી બ્રેકેટ અને અહીંયા હું બુલિયન રિટર્ન કરું છું ઇઝ ફિલ્ડ. તો તમે અહીંયા જોશો અહીંયા કંઈ જ ડિસ્પ્લે નથી થતું ટ્રુ કા ફોલ્સ, કેમ કે બુલિયન વિલ નોટ બી ડિસ્પ્લેડ ઓર રેન્ડર્ડ ઇન ધ સ્ક્રીન. ખાસ યાદ રાખજો, ડિરેક્ટલી આ રીતના યુઝ તમે નહીં કરી શકો. ઇન કેસ તમારે કરવું છે તો તમે અહીંયા ટર્નરી ઓપરેટર યુઝ કરી શકશો, જે આપણે યુઝ કરતા હતા ઇઝ ફિલ્ડ ક્વેશ્ચન માર્ક. તો તમે અહીંયા લખી નાખો છો ટ્રુ or else you can specify false. તો તમે આ રીતના ટર્નરી રાખશો તો તમને એને જોવા મળશે સ્ક્રીનમાં. ડિરેક્ટલી બુલિયન્સ વિલ નોટ બી ડિસ્પ્લેડ. એ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હજી એક વધારાની વસ્તુ છે જે ધ્યાન રાખવાની છે કે તમે એક્સપ્રેશન્સ લખી શકશો, સ્ટેટમેન્ટ્સ નહીં લખી શકો. ફોર એક્ઝામ્પલ, તમારા મનમાં એમ થાય કે અહીંયા આપણે આ રીતના ટર્નરીને યુઝ કરીએ છીએ તો કેન વી રાઇટ સમથિંગ લાઇક ધીસ કર્લી બ્રેકેટ, એની અંદર હું મારી ઇફ કન્ડિશન લખું છું. તો કે આ રીતના તમે અહીંયા સ્ટેટમેન્ટ્સ નહીં લખી શકો. જો એરર દેખાડે છે, તમારા ફોર લૂપ વગેરે તમે કર્લી બ્રેકેટમાં ન લખી શકો. અહીંયા માત્ર ને માત્ર એક્સપ્રેશન્સ ચાલશે, જે આપણે હમણાં જોયા એ રીતના. રેડી? હાવેવર યુ કેન પ્રિન્ટ લાઈક ઓબ્જેક્ટ કેન નોટ બી ડિરેક્ટલી પ્રિન્ટેડ. આપણે જોયું એરે થોડું અલગ છે, એરે ટ્રાય કરશો તો ચાલશે, પણ એમાં થોડું અલગ રીતના આઉટપુટ તમને મળશે. એ આપણે આગળ જતાં જોઈશું જ્યારે આપણે મેનુપ્લેટ કરશું એરેને રેન્ડર કરાવશું સ્ક્રીનમાં ત્યારે. થેન્ક યુ.